આગામી લોકસભા ચૂંટણીને લઈને ભરૂચ સીટ ઉપરનું કોકડું વધારે ગૂંચવાતું જાય છે. કારણ કે આજે સવારે એક એવા સમાચાર વહેતા થયા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. એટલે કે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના જે દાવેદાર છે ચૈતર વસાવા એ લોકસભા ચૂંટણી લડવાના છે. પરંતુ ત્યારબાદ બપોર પછી સોશિયલ મીડિયાની અંદર એક તસવીર વાયરલ થઈ. એ તસવીર હતી અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ અહેમદ પટેલ, એમની અને કેજરીવાલ સાથેની તસવીર. આ તસવીર એટલા માટે વાયરલ થઈ હતી કારણ કે બપોરે જ ફૈઝલ અહેમદ પટેલ તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું. એ ટ્વીટ શું હતું એ પણ હું આપને વાંચીને સંભળાવી દઉં. ટ્વીટમાં એવું લખ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ. સવારે આ સમાચાર આવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બપોરે ફૈઝલ અહેમદ પટેલ તરફથી આ ટ્વીટ આવે છે. આના બિલકુલ થોડાક સમય પહેલાં જ, થોડાક મહિનાઓ પહેલાં મુમતાઝ અહેમદ પટેલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. અને ફૈઝલ અહેમદ પટેલના સમર્થનમાં પણ ભરૂચના વિસ્તારોની અંદર થોડાક સમય પહેલાં, થોડાક મહિનાઓ પહેલાં એમના સમર્થનમાં બોર્ડ પણ લાગ્યા હતા. જ્યારે મીડિયાએ એમને સવાલો કર્યા ત્યારે ફૈઝલ પટેલે કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા નથી માગતા અને બેનરો એમના તરફથી લગાવવામાં નથી આવ્યા. બીજી તરફ ચૈતર વસાવાએ પણ એવું કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી આ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ ફૈઝલ અહેમદ પટેલ અને મુમતાઝ અહેમદ પટેલના લેવામાં આવ્યા અલગ અલગ મીડિયા હાઉસ દ્વારા, તો એમના તરફથી એક પ્રતિક્રિયા પણ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે હજુ સુધી ઉપરથી કોઈ જાણ ઓફિશિયલી કરવામાં નથી આવી, માટે હજુ સુધી અમે કશું કહી શકીએ તેમ નથી. અને જો ચૈતર વસાવા આ બેઠક પરથી ચૂંટણી લડે છે તો અમે એમનો પ્રચાર નહીં કરીએ. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને એક બાજુ આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે આ બેઠક પર ચૂંટણી લડવાની. મુમતાઝ પટેલ પણ ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. ફૈઝલ પટેલનું આ બધાની વચ્ચે એક આવું ટ્વીટ આવવું આ બધા જ જે ઈશારાઓ છે એ દિશામાં કરે છે કે આમાં હર કોઈ વ્યક્તિ પોતાનું એક વજૂદ અને ઊભું કરવા માગે છે અને ચૂંટણી આ બેઠક પરથી લડવા માગે છે. પરંતુ હવે મહત્વનું એ છે કે જ્યારે કોંગ્રેસના આલાગ્રાંડ નેતા તરફથી દિગ્ગજ નેતાઓ છે, દિલ્હીના નેતાઓ, એમના તરફથી જ્યારે આ ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે અથવા તો ઓફિશિયલી કોઈ માહિતી આપવામાં આવે ત્યારે વધારે આપણે એને સારી રીતે માની શકીએ કે ખરેખર આ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે કે નહીં. કારણ કે જ્યારે ફૈઝલ અહેમદ પટેલ આ ટ્વીટ કરે છે અને એમના ટ્વીટ પછી જ કેજરીવાલ છે અને ફૈઝલ પટેલનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને એના કારણે કન્ફ્યુઝન થોડું વધારે થાય છે. જ્યારે અમારી ટીમે આ સર્ચ કર્યું કે ખરેખર આ ફોટો ક્યારનો છે, આ ટ્વીટ કર્યા આસપાસ કેટલાક દિવસ પહેલાંનો છે કે એ ઘણા સમય પહેલાંનો છે, જ્યારે અમે સર્ચ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે આ ફોટો માર્ચ-એપ્રિલ 2021નો ફોટો છે અને જૂનો ફોટો અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આઈ હોપ કે આ જાણકારી આપને ઉપયોગી સાબિત થઈ હશે. આપ જોઈ રહ્યા છો મારું ડિજિટલ પ્લેટફોર્મ વાઇબ્સ ઓફ ઇન્ડિયા એટલે કે VOI.